રાજ્યપાલને મળીને તેમણે સીએમ પદ પરથી રાજીનામું આપ્યું છે। આ સાથે જ તેમણે રાજ્યપાલની મહાગઠબંધનની બિહાર સરકારને સમાપ્ત કરવાની ભલામણ કરી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નીતિશ કુમાર ભાજપ સાથે ગઠબંધન રચીને રાજ્યમાં નવા સરકારની રચના કરી શકે છે। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યપાલ રાજેન્દ્ર વી આર્લેકરને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે અને સાંજે 4 વાગ્યાની આસપાસ પ્રદેશમાં નવા ગઠબંધનની સરકારની રચના કરવામાં આવી શકે છે। જેડીયુ અને ભાજપના આ સંભવિત ગઠબંધનવાળી સરકારમાં નીતિશ કુમાર મુખ્યમંત્રી હશે। સમ્રાટ ચૌધરી અને વિજયકુમાર સિન્હાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે। સમ્રાટ ચૌધરીને ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે તેમજ વિજયકુમાર સિન્હા ઉપનેતા હશે। બિહારના મુખ્યમંત્રી પદ પરથી નીતિશ કુમારે રાજીનામું આપી દીધું છે ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જણાવ્યું કે અમને પહેલાથી જ ખબર હતી કે આવું થવાનું છે। બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને લાલુ પ્રસાદ યાદવે અમને આ વિશે જાણકારી આપી હતી। આવા ઘણા આયા રામ ગયા રામ આવે છે। નીતિશ કુમારને જો રોકાવું હોય તો તેઓ અમારી સાથે રહ્યા હોત પરંતુ તેમને જવું હતું। બિહારના રાજકીય સમીકરણોમાં ફેરફાર થયો છે ત્યારે આ ભાજપના નેતા ગિરિરાજસિંહે જણાવ્યું કે રાજીનામું આપવા બદલ હું નીતિશ કુમારનો આભાર વ્યક્ત કરું છું। તેમની ગમે તે મજબૂરી હોય પરંતુ છેલ્લા 1.5 વર્ષમાં જંગલ રાજ 2.0 જેવી સ્થિતિ સર્જાઈ હતી અને તેના કારણે પ્રદેશના લોકો હેરાન થઈ ગયા હતા। જો તેજસ્વી યાદવ મુખ્યમંત્રી પદ પર હોત તો સ્થિતિ કદાચ વધુ મુશ્કેલીરૂપ હોત। મને માત્ર એ વાતની ચિંતા હતી કે તેજસ્વી યાદવની સીએમ તરીકે વરણવી કરાવવા માટે લાલુ યાદવે અલગ પ્રકારનું દબાણ સર્જ્યું હતું। મણિપુરમાં શનિવારે 2 જૂથો વચ્ચે ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 4 લોકો ઘાયલ થયા હતા। આ અંગે પોલીસે જણાવ્યું કે આ ઘટના રાજ્યની રાજધાની ઇમ્ફાલ અને કાંગપોક્થે જિલ્લાની પૂર્વ સરહદની વચ્ચે સ્થિત એક સ્થળે બની હતી જે બાદ ઘાયલ લોકોને સારવાર માટે ઇમ્ફાલની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના બાદ સુરક્ષા દળો વિસ્તારમાં પહોંચ્યા ત્યારબાદ બંને બળવાખોર જૂથો પાછળ હટી ગયા। દિલ્હીના કાલકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડવાને કારણે એકનું મોત અને 17 લોકો ઘાયલ થયા હતા। તો આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર કાલકાજી મંદિરમાં 26 જાન્યુઆરીએ માતા કા જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાત્રે લગભગ 12:30 વાગે 1500 થી 1600 લોકોની ભીડ એકઠી થઈ હતી। રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પરિવારને બેવડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ દીકરા તેજસ્વીના હાથમાંથી ડેપ્યુટી સીએમની ખુરશી જતી જોવા મળી રહી છે તો બીજી તરફ લાલુ યાદવની પત્ની અને દીકરીને કોર્ટે સમન્સ મોકલ્યું છે। દિલ્હીની રાજ એવન્યુ કોર્ટે રેલવેના નોકરી માટે પ્રખ્યાત લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં ઈડીની ચાર્જશીટની નોંધ લીધી છે। બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને લાલુ પ્રસાદ યાદવની પત્ની રાબડી દેવીને સમન્સ પાઠવવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીરમાં આખરે હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે। 1 મહિનાથી ચાલુ રહેલો દુષ્કાળ સમાપ્ત થઈ ગયો છે જ્યાં કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ હતી જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હતો તો ઘાટીના ગુલમર્ગ પહેલગામ સોનમર્ગ ગુરેઝ માછીલ કરના દૂધપથરી અને શોપિયા વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી। 31 જાન્યુઆરી સુધી ઘાટીમાં કેટલીક જગ્યાએ હળવા હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે જોકે જમ્મુ અને કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં હળવો હિમવર્ષા થયો। શનિવારે ખીણ અને જમ્મુ વિભાગ બંનેમાં ભારે ઠંડીમાં ઘટાડો થયો। યમન નજીક અરબી સમુદ્રમાં ફરી એક જહાજ પર ડ્રોન હુમલો થયો હતો। આ પછી જહાજ પર આગ લાગી હતી। બોર્ડમાં 23 ક્રૂ મેમ્બરમાંથી 22 ભારતીય છે। હુમલાની માહિતી મળતાની સાથે જ ભારતીય નૌસેનાના વોરશિપ આઈએનએસ વિશાખાપટ્ટનમને ઘટના સ્થળે પહોંચીને બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી। શનિવારે મોડી રાત્રે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં સફળતા મળી હતી। જહાજમાં મુસાફરી કરી રહેલા ક્રૂના 22 ભારતીય સહિત 25 લોકો બિલકુલ સુરક્ષિત છે। જમીન કૌભાંડના કથિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પક્ષ લખ્યો છે અને તેમને પૂછપરછ માટે 29 અથવા 31 જાન્યુઆરીની તારીખમાંથી કોઈ તારીખ નક્કી કરી હાજર થવા કહ્યું છે। જો સોરેન તારીખ આપવામાં નિષ્ફળ રહેશે તો કેન્દ્રીય તપાસ એજન્સી આ મુદ્દે પૂછપરછ કરવા માટે જઈ શકે છે।
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સોરેનને પત્રના જવાબ આપો કે તેની પાસે માર્ચ મહિના સુધીનો સમય નથી, તેથી તે 29 કે 31 જાન્યુઆરીએ પૂછપરછ માટે હાજર રહેશે નહીં. દિલ્હીની કોર્ટે બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, તેમની પુત્રી નિશા ભારતી, હેમા યાદવ અને અન્યની નોકરી માટે જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યું છે. રેલવેમાં વિભાગમાં નોકરીના બદલામાં જમીન સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની સામે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની નોંધ લેતા કોર્ટે તેમને સમન્સ જારી કર્યું છે. વર્ષ 2024 લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપે ચૂંટણી પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક કરી યાદી જાહેર કરી છે. ભાજપે કેન્દ્ર શાસિત સહિત કુલ 23 પ્રદેશમાં પ્રભારીઓ અને સહપ્રભારીઓની નિમણૂક કરી છે. વૈજયંત પાંડાને ઉત્તર પ્રદેશના નવા પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, તો આ સાથે જ વિનોદ તાવડેને બિહારના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ચંદીગઢના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ભાજપે લોકસભાની ચૂંટણી પહેલા જ 23 રાજ્યોના પ્રભારી અને સહપ્રભારીઓની નિમણૂક કરી, તેમાં ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે વૈજયંત પાંડાની નિમણૂક કરીને 100ને ચોંકાવી દીધા છે. ઓડિશાની સત્તાધારી બીજેડી સુધી વર્ષો સુધી રહેનારા પાંડા 2018માં જ ભાજપમાં આવ્યા હોવા છતાં તેમને ભાજપ સાથે મોટી મહત્વના રાજ્યના પ્રભારી બનાવી દેવાતા ભાજપના નેતા પણ ચોંકી ગયા છે. પાંડા 2 ટર્મ માટે રાજ્યસભા અને 2 ટર્મ માટે લોકસભાના સભ્ય રહ્યા હતા. પશ્ચિમ બંગાળ અને પંજાબમાં કોંગ્રેસનું બેઠકોની વહેંચણી મુદ્દે ઇન્ડિયા ગઠબંધનના સહયોગી દળ સાથે તણાવની સ્થિતિ છે, ત્યારે ઉત્તર પ્રદેશમાંથી કોંગ્રેસ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મોટી જાહેરાત કરતા કોંગ્રેસને 11 સીટો ઓફર કરી છે. તાજેતરમાં યુપીમાં ઇન્ડિયા ગઠબંધન હેઠળ સપા અને આરએલડીનું ગઠબંધન થયું હતું, જે હેઠળ આરએલડીને 7 બેઠકો આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે છેલ્લા કેટલાક દિવસોમાં અમારા 7 ધારાસભ્યોનો સંપર્ક કરી દિલ્હીની સરકારને ઉથલાવવા માટે લાંચ આપવાનો પ્રયાસ કરાયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા કેજરીવાલે લખ્યું કે તેમણે અમારા 7 ધારાસભ્યોનો સંપર્ક કર્યો અને કહ્યું કે થોડા દિવસો પછી અમે કેજરીવાલની ધરપકડ કરીશું અને ત્યાર પછી અમે આ પાર્ટીના ધારાસભ્યોને પક્ષમાંથી છૂટા પાડવાનો પ્રયાસ કરીશું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના દાવા પર પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા કપિલ મિશ્રાએ જણાવ્યું કે આપ પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર ફરીવાર એક જ જુઠ્ઠાણું દોહરાવી રહ્યા છે, જે અગાઉ તેઓ 7 વાર કહી ચૂક્યા છે. કેજરીવાલે ક્યારે પણ ફોન ક્યારે આવ્યો, કોણે સંપર્ક કર્યો સહિતની વિગતો રજૂ કરી નથી. કેજરીવાલ વારંવાર માત્ર આ પ્રકારની નિવેદનબાજી કરે છે, આ પ્રકારના જુઠ્ઠાણા ફેલાવે છે. કેજરીવાલ પર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનો આરોપ છે. તેમના ઘણા નેતા આજે જેલમાં બંધ છે. દિલ્હીમાં એનસીસીની રેલીને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે એક સમય એવો હતો કે આપણા દેશમાં સરહદી ક્ષેત્રોના ગામડાઓના વિકાસને પ્રાથમિકતા આપવામાં આવતી નહોતી અને તેમને અંતિમ ગામ કહેવામાં આવતા હતા, પરંતુ હવે અમારી સરકારના વિચારમાં ફેરફાર લાવી અને સીમા પાસે આવેલા ગામડાઓને પહેલા ગામડા માન્યા છે. અગાઉની સરકાર કહેતી હતી કે સરહદી ક્ષેત્રો પાસે માર્ગો બનાવવા આવશે તો શત્રુઓને સરળતા થશે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પશ્ચિમ બંગાળમાં પ્રવેશી ચૂકી છે, ત્યારે અધીર રંજન ચૌધરીએ યાત્રાના બહાને ફરી મમતા બેનર્જી સામે મોરચો માંડ્યો છે. બંગાળ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ચૌધરીનો દાવો છે કે બંગાળમાં રાહુલની જાહેર સભા યોજવા માટે મંજૂરી મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે. તો રાહુલની યાત્રાનો કાર્યક્રમ રાજ્ય વહીવટતંત્રને બહુ પહેલા જ આપી દેવાયો છતાં કેટલાક સ્થળે અમને પરીક્ષાઓ ચાલી રહી હોવાના બહાને જાહેર સભાઓ યોજવાની મંજૂરી નથી અપાઈ રહી. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે તણાવની સ્થિતિ છે, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પ્રદેશના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ચિઠ્ઠી લખી છે. ખડગે લખેલી ચિઠ્ઠીમાં અસામાજિક તત્વો દ્વારા વિવાદ ઉભો કરવાની સંભાવનાને પગલે સુરક્ષા સુનિશ્ચિત કરવાની રજૂઆત કરી છે. ભારત જોડો ન્યાય યાત્રા વિરામ બાદ 28મી જાન્યુઆરીના રોજ બપોરે 2:30 વચ્ચે જલપાઈગુડીથી ફરીવાર શરૂ થશે. કેરળમાં એસએફઆઈ અને ગવર્નર આરિફ મોહમ્મદ ખાન વચ્ચે ફરી એકવાર સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે.
કોલમમાં સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યકર્તાઓએ રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કાળા ઝંડા બતાવીને વિરોધ કર્યો હતો। આ ઘટના બાદ રાજ્યપાલે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને તેઓ ધરણા પર બેસી ગયા હતા। બનાવ બાદ ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને જણાવ્યું હતું કે હું અહીંથી નહીં જાઉં। પોલીસ પ્રદર્શનકારીઓને રક્ષણ આપી રહી છે અને પ્રદર્શનકારીઓને લોકોને બચાવી રહી છે। દ્વારકાથી 40 કિલોમીટર દૂર ઇન્ડિયન કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઓપરેશન દરમિયાન ક્રૂ મેમ્બર ગંભીર રીતે ઘાયલ થયો હતો। ફિશિંગ નેટ સ્ટીલ વાયર સાથે ફસાઈ જવાને કારણે તેમનો જમણો પગ કપાઈ ગયો હતો। તો મેડિકલ ટીમ દ્વારા ઓખા ખાતે પોસ્ટ સ્ટેબિલાઇઝેશન દ્વારા તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પાટણના સમી તાલુકાના દાદર ગામમાંથી પસાર થતી બનાસ નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનનની બાતમી મળતા પોલીસે રેતી ભરેલા 9 ડમ્પરો અને મશીનરી ઝડપી પાડ્યા હતા। ઉલ્લેખનીય છે કે પાટણ જિલ્લામાં ભૂમાફિયાઓ દ્વારા નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે હજારો ટન રેતીની ચોરી કરી બે રોકટોક ટરબાઓમાં રેતીની હેરાફેરી કરે છે। ગીર સોમનાથમાં સતત બીજા દિવસે પણ ડિમોલેશનની કામગીરી યથાવત જોવા મળી તેમજ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર નજીક 100 જેટલા વેપારીઓને પણ નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। ત્યારે મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે સોમનાથ મંદિરના પાછળના ભાગે મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું। સુરેન્દ્રનગરના રેશમિયા નજીક લુપ્ત પ્રાણી એવા સાહોડીના માંસ ફોરેસ્ટ ટીમે 3 લોકોની અટકાયત કરી છે। જ્યાં સાહોડીના માંસ અને શારીરિક અંગો સાથે હંસાબેન વાઘેલા, વિનોદ ભાટી અને કાળુ ભાટી નામના લોકોની અટકાયત કરવામાં આવી હતી। આણંદ જિલ્લાના સુંદરપુરા પ્રાથમિક શાળામાં કિશોરને માર મારવાની ઘટનાને મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસનો આદેશ આપ્યો છે। મહત્વનું છે કે 2 દિવસ અગાઉ શાળાના આચાર્ય હિરેન બ્રહ્મભટ્ટે વિદ્યાર્થીને છાતીમાં લાત મારી હતી। બનાસકાંઠાના દુષ્કાળગ્રસ્ત ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। જ્યાં વર્ષ 2018માં દુષ્કાળમાં નુકસાની વળતર ચૂકવવા માટે કોર્ટે આદેશ કર્યો છે। મહત્વનું છે કે 6 વર્ષ અગાઉ દુષ્કાળ જેવી સ્થિતિમાં જિલ્લાના 8,762 ખેડૂતોને નુકસાન થયું હતું। જે બાદ વીમા કંપનીએ વળતર ન ચૂકવતા ખેડૂતોએ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરી હતી। રાજકોટ નજીક આવેલા ડાયપર બનાવતા કારખાને યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો। જેમાં 20 વર્ષીય જેવેન વિપુલભાઈ પીપળિયાએ ધ્વજવંદન કર્યું તે જ દોરીથી ગળેફાંસો ખાધો હતો। આપઘાત કર્યાથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી। જોકે આપઘાતનું કારણ હજુ અવગત છે। પંચમહાલના ગોધરાના અમી આર્કેડ કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બની હતી। ગોધરા નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। વિગત અનુસાર કોમ્પ્લેક્સના બીજા માળે વેલ્ડિંગની કામગીરી સમયે આગ લાગવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે। વાપીમાં એક પીએસઆઈ અને એક એએસઆઈ સહિત એક રાઇટર ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે વાપીના સુલપટ મારામારી કેસમાં તપાસમાં બેદરકારી દાખવવા કેસની ઝીણવટભરી તપાસ ન કરતા અને ફરજ ઉપર બેદરકારી દાખવવા બદલ વાપી ટાઉન પીએસઆઈ વીએ વસાવા સામે કાર્યવાહીના ભાગરૂપે સસ્પેન્ડ કર્યા હતા। રાજકોટમાંથી ક્રિકેટ સટ્ટાનું મોટું કુંભાર ઝડપાયા પછી શહેર ક્રાઇમ બ્રાન્ચ ગુનાના મૂળ સુધી પહોંચવા પ્રયત્નશીલ છે। ક્રિકેટ સટ્ટાના પ્રકરણમાં પેટાબુકી અને પટરો મળી 28ના નામ ખોલ્યા છે। કુલ 25 કરોડનો વહીવટ થયાનો ઘટસ્ફોટ થયો છે। પોલીસ તપાસમાં સટ્ટાની આઈડીમાં રાજકોટ લોધિકા સંઘના ડિરેક્ટર અહીં રહી ચૂકેલા વાંકાનેરના ધારાસભ્યના ભાઈના જંગી વ્યવહારો થયાનો ખુલાસો થયો છે। સુરેન્દ્રનગર જિલ્લાના ખંપાડિયા ગામે ગેરકાયદેસર ચાલતી ખનીજ ખાણો પૂરવા અંગે ખનીજ માફિયાઓએ તંત્રની આંખમાં ભૂકી નાખવાનું કામ શરૂ કર્યું છે। હાલ તંત્ર દ્વારા 85 લાખના ખર્ચે ખનીજની ખાણો પૂરવામાં આવી રહ્યા છે। ત્યારે ખનીજ માફિયાઓ પોતાની ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણોમાં ઘાસ નાખી અને ખાણો પૂરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અડેરણ ગામમાં ઝાડ પરથી રામની ધજા હટાવવા મુદ્દે 2 જૂથો વચ્ચે માથાકૂટ મામલે 18 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। મહત્વનું છે કે દાંતા તાલુકાના અડેરણ ગામમાં અજયપાલ દાદાના મંદિર નજીક આવેલા એક લીમડાના ઝાડ પર ભગવાન રામની ધજા લગાવવામાં આવી હતી। જે બાબતે ધમકી આપીને માથાકૂટ થઈ હતી।
રાજકોટમાં બુટલેગરે ટ્રકની નીચે ચોરખાનું બનાવીને દારૂને સંતાડ્યો હતો. પોલીસે ટ્રકની નીચેના ચોરખાનામાંથી 618 બોટલ દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે ડ્રાઈવર રજની કેસરિયા અને સાથે રહેલ વિકાસ ગૌતમિયા નામના શખ્સની ધરપકડ કરી છે. સુરતમાં પાડોશી પાસે ટામેટા માંગતા યુવકની મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. સુરતના લસકાણા વિસ્તારમાં ટામેટા માંગવાના સામાન્ય બાબતમાં બે પાડોશીની ઝઘડો થયો હતો અને આ ઝઘડાની અદાવતમાં એક પાડોશીએ બીજા પાડોશીને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હતી. ખેડાના પીપલગર ચોકડી પાસે હાઈવે નંબર 48 પર ડભાણથી આણંદ જઈ રહેલી કારે પલટી મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં આણંદના 3 થી 4 યુવકો સવાર હતા. ઘાયલ યુવકોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એક યુવકને ગંભીર ઇજા પહોંચતા હાથમાં ફ્રેક્ચર થયું હતું. વડોદરાના સાવલી તાલુકાના લામડાપુર ગામે આવેલા ખાનગી કંપનીમાં આગ લાગી હતી. જો કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. હાલ આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર ફાઈટરની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર સામે નથી આવ્યા. રાજકોટમાં અરેરાટી ફેલાઈ જાય તે પ્રકારની ઘટના સામે આવી છે. શહેરના ગોકુલનગર વિસ્તારમાં એક મકાનનું ચણતર કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન મકાન ઉપરથી પસાર થતા વીજવાયરને સ્પર્શ કરી જતા કડિયા કામ કરતા મુકેશ પરમાર નામના મજૂરનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક મજૂરને ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ભરૂચની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં બંધ મકાનની તસ્કરોને નિશાન બનાવ્યું હતું. 5 લાખની ચોરી કરી હતી. જ્યાં આ પરિવાર બહાર ગામ ગયો હતો ત્યારે આ ઘટનાની જાણ થતાં તે આવ્યા ત્યારે તેમને ખબર પડી કે દાગીના સહિત રોકડની ચોરી થઈ હતી. મહેસાણામાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. કડીના કાસવા ગામે ધોળા દિવસે મંદિરમાં ચોરો દાનપેટી તોડીને તેમાં રહેલી રકમ લઈને ફરાર થયા હતા. પૂજારીનો દીકરો ચોરને જોઈ જતા બૂમાબૂમ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. રાજ્યમાં વધુ એક વખત લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં લગ્નના નામે જામનગરમાં ખેડૂત સહિત 2 સાથે ઠગાઈ કરીને બંને દુલ્હનો ફરાર થઈ ગઈ હતી. આ ખેડૂતે મેરેજ બ્યુરો થકી યુવતી સાથે આરોપીઓએ કોર્ટમાં લગ્ન કરાવ્યા હતા, જેમાં એક યુવતી દીઠ 3 લાખની માંગ કરવામાં આવી હતી અને અંતે બંને યુવતીના 2.40 લાખ લઈને લગ્ન કરાવ્યા હતા. મહેસાણામાં જોટાણાના સૂરજ ગામે નજીવી બાબતે ઝઘડો સર્જાતા મારામારીની ઘટના સામે આવી. દુકાનદારે બેડી નહીં આપતા ગ્રાહકે ધોકા લાકડીઓ લઈને પાર્લરના માલિક પર હુમલો કર્યો હતો, જેમાં 5 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા હતા. સુરતના સિંગલપોર વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા એક બાળકી સાથે જાહેર રોડ પર શ્રમજીવી યુવક દ્વારા છેડતી કરાઈ હોવાની ઘટના બની હતી. આ ઘટનાના સીસીટીવી વાયરલ થયા બાદ તે ખૂબ જ ચર્ચાસ્પદ કેસ બન્યો હતો. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પ્રેમ લગ્નની બાબતમાં મહિલાને સળગાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં ફરિયાદી મહિલા કે જેમના દીકરાએ તેમના જ વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જે બાદ યુવતીના પરિવારજનોએ ફરિયાદીના ઘરે આવી મારામારી કરીને ફરિયાદી મહિલા પર પેટ્રોલ છાંટીને તેમને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ મહિલા સારવાર હેઠળ છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના મોરાલ ગામે પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ પછી સ્કૂલ બહાર મારામારી થઈ હતી. રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા મામલે 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. લાકડી અને ધોકાઓ વડે હિંસક મારામારી થઈ હતી. તો મારામારીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે બંને પક્ષોએ સામે સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સુરેન્દ્રનગરમાં વીજ વિભાગના અધિકારીઓ હવે સુરક્ષિત નથી. ફરી એક વખત વીજ વિભાગના અધિકારીઓની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. શહેરના બસ સ્ટેન્ડ નજીક આવેલા મફતિયાપરા વિસ્તારમાં વીજ વિભાગના અધિકારી, નાયબ એન્જિનિયર અને તેમની ટીમ ચેકિંગ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. તો આ હુમલાની ઘટનામાં નાયબ એન્જિનિયરને ઈજાઓ પહોંચી હતી.